Good morning, students. Myself, Kosa teacher from Paras English High School. Today, आज हम जो है असाइनमेंट के रिलेटेड कुछ ऐसे यानी कॉम्पो देखेंगे। ગરવી ગુજરાત એની આપણું ગુજરાત એમના મુદ્દા છે પ્રસ્તાવના, સ્થાન, પર્વતો, નદીઓ, બંદરો, યાત્રાધામો, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના વેપારીઓ, ભાષા, આઝાદી, પછીની પ્રગતિ, ઉપસંહાર। आपने नर्मद की ये कविता तो सुने होंगे, कोनी कोनी छे गुजरात। बहुत सरस कविता छे। ઉપરની પંક્તિમાં ગુજરાતમાં વસતા પ્રત્યેક માનવીની હૃદયની ગુજરાત પ્રત્યેની લાગણી જણાય છે। ગુજરાતની પ્રત્યેક વ્યક્તિ ગર્વથી કહી શકે છે કે ગુજરાત મારી છે। ગુજરાતની ભૂમિમાં એવું આકર્ષણ રહેલું છે। यानी कोनी कोनी छे गुजरात यानी गुजरात किसका किसका है कि जो गुजरात जहाँ कोई पण एक पण गुजरातीओ वसे छे त्यां गुजरात होय छे। तो जो गुजरात की भूमि में जो जन्म लेता है वो उसको गुजराती कहते हैं। गुजरात भारतनी पश्चिमे आवेलू दरिया किनारનું એક સમુદ્ર રાજ્ય છે। ગુજરાતની ઉત્તરે રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ અને દક્ષિણ મહારાષ્ટ્ર રાજ્યો આવેલા છે। ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત એવા વિભાગ પાડે છે। ગુજરાતમાં નર્મદા, તાપી, સાબરમતી, મહી જેવી મોટી નદીઓ વહે છે। ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે। ગુજરાતમાં ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતો છે। આ પર્વતો પર અનેક મંદિરો આવેલા છે। ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, પાલીતાણા, ડાકોર, અંબાજી, વીરપુર, ગઠાળ જેવા પ્રસિદ્ધ યાત્રાધામો છે। ગુજરાતને વિશાળ સમુદ્ર દરિયા કિનારો મળ્યો છે। અહીંના કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવા બંદરોથી પ્રદેશ સાથે વેપાર થાય છે। ગુજરાતમાં ઉભરાટ, તિથલ, ડુમ્મસ, સાપુતારા, ચોરાવળ જેવા અનેક પ્રવાસ સ્થળો છે જે પ્રવાસીઓને આકર્ષે છે। ગુજરાતની ભૂમિ તેની પ્રાચીન સંસ્કૃતિ માટે જાણીતી છે। ગુજરાતી સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતોનો ફાળો છે। અહીં નરસિંહ મહેતા, મીરાબાઈ, ઝાલારામ જેવા સંતો થઈ ગયા। અહીં નર્મદ, કલાપી, મેઘાણી, સુંદરમ, ઉમાશંકર જોશી જેવા કવિઓ થઈ ગયા। ગુજરાતે દેશને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો આપ્યા જેમણે દેશને આઝાદી અપાવી। ગુજરાત ઠક્કર બાપા, રવિશંકર મહારાજની સેવાને કેમ ભૂલી શકે। ગુજરાતના વેપારીઓ પ્રાચીન કાળથી તેમની સાહસિકતા અને વેપાર વૃત્તિ માટે જાણીતા છે। ગુજરાતમાં કચ્છી, કાઠિયાવાડી, ગુજરાતી ભાષાઓ બોલાય છે। આ ઉપરાંત અંગ્રેજી અને હિન્દી ભાષા બોલનારા લોકો પણ અહીં વસે છે। આઝાદી પછી ગુજરાત અનેક ક્ષેત્રે હરણફાળ ભરી છે। ગુજરાત આખા દેશને દિશા ચીંધનાર રાજ્ય તરીકે જાણીતો છે। ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની, ધનિક છે। અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, જૈન વગેરે કોમના લોકો વસતા હોવા છતાં સૌ સંપીને રહે છે। તેઓ એકબીજાના તહેવારોમાં ઉત્સાહથી ભાગ લે છે। હું ગુજરાતની પવિત્ર અને સમૃદ્ધ ભૂમિમાં રહું છું તેનો મને ગર્વ છે।
नाउ सेकंड कॉम्पो मातृ प्रेम, माँ ते माँ मातृ प्रेम। मुद्दाओं છે પ્રસ્તાવના सबसे पहले, सेकंड में माताનું લાલન પાલન, थर्ड में माताનું संस्कार, फोर्थ में मानो निस्वार्थ प्रेम, प्राणियों में प्राण मातृ प्रेम और उपसहार। કુટુંબમાં માતાનું સ્થાન શ્રેષ્ઠ છે। બાળ ઉછેરમાં માતાનું સ્થાન અજોડ છે। પ્રસ્તુતિની પીડા જ માં સહન કરે છે। માં બાળકની સતત સંભાળ રાખે છે। બાળક પથારી ભીની કરે તો માં પોતે ભીનામાં સૂઈ જાય છે, પરંતુ બાળકને તે સૂકામાં સુવડાવે છે। બાળકને સવારે ઉઠાડવું, તેને નવડાવીને તૈયાર કરવું, તેને સમયસર દૂધ, નાસ્તો, ભોજન આપવું, બાળકને તૈયાર કરી નિશાળે મોકલવું, બાળક બીમાર પડી જાય ત્યારે જ રાત દિવસના ઉજાગરા વેઠીને બાળકની સેવા કરવી, આ બધા કામોમાં માં થાકી જાય ખરી, પરંતુ ક્યારેય કંટાળતી નથી। બાળકમાં સંસ્કાર સિંચન કરવામાં માનો અમૂલ્ય ફાળો છે। માનો અમૂલ્ય ફાળો હોય છે। પિતા ધંધાથી બહાર જાય છે, બાળક સાથે માં જ વધારે સમય રહે છે। કુદરતે પણ માતામાં ભરપૂર વાત્સલ્ય ભર્યું છે। માં બાળકને વાર્તા સંભળાવે, ગીતો ગવડાવે, તેની સાથે વાર્તાલાપ કરે, તેનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે। બાળકમાં પ્રેમ, સંપ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે। શિવાજી, ગાંધીજી, તિલક વગેરે મહાપુરુષોના જીવન ઘડતરમાં માનો ફાળો વિશેષ રહેલો હતો। આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા શિક્ષકોને ગરજ સારે છે। માં વિનાનો સંસાર ગોળ વિનાનો કંસાર જેવો છે। માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે। તે પોતાના સંતાન પાસે કોઈ અપેક્ષા રાખતી નથી। તેના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે મારું બાળક સુખી થાય। પોતાના બાળકની સુખાકારી માટે તે ગમે તેવા દુઃખોનું સહન કરવા પર તૈયાર હોય છે। પોતાનું સંતાન કદરૂપ હોય, ખોળખંપળવાળો હોય, મંદબુદ્ધિનું હોય કે અતિશય તોફાની હોય, પણ તેથી માતાના બાળક પર પ્રેમમાં ખોટ આવતો નથી। કેટલીક વાર તો આવા બાળક માટે માતા પિતાને વધારે લાગણી હોય છે। એટલે કવિ બોટાદદાર લખ્યું છે, જનની જોડે સખી નહીં જડે રે લોલ। માની મમતા માત્ર માનવ સૃષ્ટિમાં જોવા મળે છે એવું નથી। પશુ પંખીઓને પણ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે। ચકલી ચણ લાવી બચ્ચાને ખવડાવે છે। ગાય વાછડાને જીભ વડે ચાટી પોતાની મમતા બતાવે છે। વાંદરી બચ્ચાને છાતીએ વળગાડીને ફરે છે। એટલે જ કહેવાય છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે। જનની જન્મભૂમિ શ્રી સ્વર્ગ દબી गरियासी। माँ ते माँ बीजा बद्धा वगड़ना वा। इन इस कॉम्पो में माँ के बारे में बताया है कि माँ के बारे में हम जितना भी लिखे उतना कम है कि माँ का जो एक माँ हमको पैदा करती है, हमको पालती है, पोसती है, हर सुख दुख में हमारी माँ हमको हमारे साथ रहती है, हमारा साथ देती है। चाहे वो
इंसानी हो चाहे वो जानवर हो। जिस तरह से यहाँ पे लास्ट पैराग्राफ में बताया है कि जो पशु पंखी होते हैं उनके बीच में भी बहुत अनहद बेइंतहा प्रेम होता है। जो चिड़िया होती है वो अपनी चोंच से अपने बच्चों को खिलाती है, वो और गाय होती है तो जीभ बड़े बच्चे को चाटती है जीभ से, इस तरह से। और वांदरा जो है बंदर जो होते हैं वो अपने बच्चों को एकदम छाती से क्या कहते हैं चिपकाए हुए रहते हैं। तो कहते हैं कि माँ सिर्फ माँ, इंसानी नहीं, हर कोई चाहे जानवर की हो चाहे इंसान की, माँ के दिल में प्यार हमेशा बच्चे के लिए रहता है। દુષ્કાળ વખતે મારી ફરજ. પ્રસ્તાવના: દુષ્કાળની અસરો, રાહત કામો, મારી ફરજ. ઉપસંહાર: કુદરતની લીલા આકળ છે. તે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. સમયસરના વરસાદથી ખેતરમાં અડાક પાક તૈયાર થાય છે ત્યારે ખેડૂતોના દિલમાં આનંદ થઈ જાય છે. ક્યારેક અતિવૃષ્ટિથી ખેતરોમાં તૈયાર થયેલા પાક ધોવાઈ જાય છે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. આવા સમયે ખેડૂતો નસીપાસ થાય છે. ક્યારેક અનાવૃષ્ટિ થાય છે, વરસાદ ઘણો ઓછો પડે છે કે વરસતો નથી, તેને दुष्काल કહે છે. यानी दुष्काल का यानी क्या बस में मीनिंग बताए तो कुदरत की जो लीला होती है वो अपरंपार होती है। कभी वो हमको हंसाती है तो कभी वो हमको रुलाती है। कभी कभी समय से बरसात होती है तो जो खेडूत होते हैं वो बहुत खुश हो जाते हैं क्योंकि उनका सही टाइम से जो उनकी खेती बाड़ी होती है वो अच्छी तरीके से हो जाती है, उनके लिए बहुत खुशहाली होती है। और कभी कभी ऐसी बरसात होती है कि जिनसे खेडूतों से उनके मुंह से निवाला छीना जाता है। तो कभी कभी बरसात ज़्यादा होती है तो कभी कभी कहीं बरसात होती नहीं है, तो इसको क्या कहते हैं, दुष्काल कहते हैं। यानी कुदरती आपत्ति यानी दुष्काल होता है। भारत ખેતી પ્રધાન દેશ છે. અનાવૃષ્ટિમાં અનાજ પાકતું નથી, ઘાસચારો થતો નથી, જળસાયો સુકાઈ જાય છે. આથી ખેડૂતો અને પશુપાલકો કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. અનાજ અને ઘાસચારાની ભારે અછત વર્તાય છે. ઘાસચારા અને પાણી વિના અસંખ્ય ઢોર મરણ પામે છે. હાલતા ચાલતા હાડપિંજરી બની જાય છે. અનેક શહેરો અને ગામડાઓમાં પીવાની પાણીની તકલીફ ઊભી થાય છે. ધરતી વેરાન રણ જેવી બની જાય છે. લીલોતરીના ભાવે ગરમી પણ વધે છે. છપનિયા કાળમાં હજારો માણસો અને પશુઓ નાશ પામ્યા હતા. દુષ્કાળ વખતે માનવતાનો સાથ પડે છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ રાહત કામો અને ઢોરવાડાઓ શરૂ કરે છે. લોકો રાહત કામોમાં કામ કરીને કામ અને દામ મેળવે છે. કેટલીક વાર મજૂરી તરીકે તેઓને અનાજ આપવામાં આવે છે. ઘાસચારાની આયાત કરીને પશુઓ માટે ઢોરવાડાઓમાં પહોંચાડવામાં આવે છે. ટેન્કરો કે ટ્રેનો દ્વારા ગામડે ગામડે પાણી પહોંચાડવામાં આવે છે. દુષ્કાળ વખતે આપણી પણ માનવતા જગી ઉઠવી જોઈએ. આપણે રાહત ફાળો એકઠો કરવો જોઈએ. પશુઓની સેવા માટે પહોંચી જવું જોઈએ. દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. લોકોને અનાજની અને આર્થિક મદદ કરવી જોઈએ. જો આપણી આર્થિક સ્થિતિ સદ્ધર હોય તો એક કુટુંબ કે એકાદ ગામ દત્તક લેવું જોઈએ. અસરગ્રસ્ત લોકોને નિયમિત સુખડી જેવો નાસ્તો કે અન્ય તૈયાર ખાવા પીવાની વસ્તુઓ અને દવાઓ પહોંચાડવી જોઈએ. જનસેવા જે જ પ્રભુ સેવા છે એમ સમજી વધુમાં વધુ સહાયરૂપ થવું જોઈએ. દુષ્કાળ આપણને માનવીની લાચારી અને માનવીની માનવતાનું દર્શન કરાવે છે.
પૃથ્વીનો છેડો ઘર. એમનો મુદ્દો છે પ્રસ્તાવના. ફર્સ્ટ में, સેકન્ડ में ઘરનું સુખ, થર્ડ में ઘર વિહોણોની સ્થિતિ, ફોર્થ में પૃથ્વીનો છેડો ઘર અને લાસ્ટ ઉપસંહાર. આપણે સુંદર ઘર બનાવતા આવડે છે પરંતુ તેમાં રહેતા નથી આવડતું. સવારે નોકરી ધંધે નીકળેલા માણસ સાંજે ઘેર આવે છે. ચડવા ગયેલા પંક્ષીઓ સાંજે પડીએ માળામાં પાછા આવી જાય છે. ખેતરમાં કામ કરતા બળદો પણ વાટ મૂલ્યા વિના ઉતાવળે પોતાના રહેઠાણે પહોંચી જાય છે. આમ ઘરનું આકર્ષણ મનુષ્ય અને પશુ પંખીઓને સહજ હોય છે. कह दिए कि આપણે सुंदर घर बनाता आवड़े छे पर यानी हमको एक अच्छा घर बनाते आता है लेकिन हमको उसमें रहते नहीं आता. कि सुबह जो है इंसान काम धंधे के लिए निकलता है और शाम को कहाँ आ जाता है, घर आ जाता है. चढ़वा गैला पक्षी यानी जो पक्षी होते हैं वो क्या कहते हैं खाने की तलाश में सुबह से शाम निकलते हैं. सुबह से और शाम को जो है वो अपने माड़ा में नहीं घोंसलों में आ जाते हैं. खेतर में जो खेडूत होते हैं वो खेतर में काम करने जाते हैं बड़दों को लेके और फिर शाम को जो है वो अपने ठिकाने आ जाते हैं. तो इस तरह जो है पशु पंखी मनुष्य जो है लास्ट में कहाँ वो अपने घर आ जाते हैं. तो इसके लिए कहते हैं પૃથ્વીનો છેડો ઘર. માણસ સારું કમાતો થાય ત્યારે સૌ પ્રથમ સારી સગવડો અને આકર્ષક ઘર બનાવવાનો વિચાર કરે છે. પંખીઓ સુંદર માળો બનાવે છે. સૌને ઘરનું આકર્ષણ કેમ રહે છે? સૌને ઘરમાં વિશ્રામ મળે છે. સૌ ઘરમાં રાહત અનુભવે છે, નિરાંત અનુભવે છે, મુક્તિનો આનંદ મેળવે છે. ઘરમાં તે કુટુંબીજનોને મળે છે, તેમની સાથે મોજ મજા અને આનંદ કરે છે. મોડે સુધી જાગીને કે સવારે વહેલા ઉઠીને પોતાનું કામ કરી શકે છે. ઘરમાં આપણને ઠંડી ગરમી અને વરસાદથી તેમજ જીવજંતુઓ અને પશુઓથી રક્ષણ મળે છે. આપણે સલામતી અને શાંતિ અનુભવીએ છીએ. આથી જ લોકો વધુમાં વધુ સગવડો મળી રહે તેવું ઘર બનાવવા ઝંકે છે. यानी मानस जो है सबसे पहले कमाता है, उसके बाद जो सबसे पहले क्या है वो घर बनाता है और ऐसा घर बनाता है कि उसमें हमको हर चीज़ की सगवड़ होना चाहिए. जैसे पंखी जो है वो अपने रहने के लिए माड़ा बनाते हैं, नहीं घोंसला बनाते हैं. घर में जो है सब लोग मिलके आराम करते हैं. एक राहत होती है वहाँ पे, राहत अनुभव होता है. एक आज़ादी होती है हमारे घर में हमको खुद को के सबके साथ रहने का, मस्ती मौज मज़ा आनंद करने का. तो घर जो है वो ऐसा होता है कि वो हमको ठंडी से बचाता है, गर्मी से बचाता है, बरसात से बचाता है और जो जीव जंतु होते हैं उनसे बचाता है और पशु और क्या कहते हैं हमारी जो हमारी रक्षण करता है. यानी सारी घर हमको शांति जो हमको हमारे घर में मिलती है और हम अपने घर में हमको ज़्यादा से ज़्यादा हमको सगवड़ मिले, इस तरह से हम अपना घर बनाते हैं. घर વિહાણોની સ્થિતિ કફોડી હોય છે. તેઓને રાત ક્યાં પસાર કરવી તેની સતત ચિંતા રહે છે. અતિશય ઠંડી ગરમી અને વરસાદમાં તેઓની પરિસ્થિતિ દયાજનક થાય છે. તેઓએ શહેરની ફૂટપાથ પર કે કોઈ વૃક્ષ નીચે પડી રહેવું પડે. તેઓ સુખ શાંતિ અને સલામતી મેળવી શકતા નથી. માણસ ધંધા અર્થ અથવા ફરવા કે યાત્રા કરવા માટે બહાર ગામ જાય છે. ત્યાં તેને બધી સગવડો મળે છે તો પણ તેને શાંતિનો અનુભવ થતો નથી. તે જ્યારે પોતાને ઘેર આવે ત્યારે તે પગ લંબાવી આળા પડી તે હાસ બોલે છે અને ખરેખર શાંતિનો અનુભવ કરે છે. ઘરનું આવું આકર્ષણ હોય છે. ઘર ભલે જીવંત નથી પરંતુ ઘર સાથે માણસની એવી લાગણી બંધાઈ જાય છે કે બહારનું સ્વર્ગીય સુખ પણ
સુખ પણ તેને ઘરના સુખ આગળ તુચ્છ લાગે છે. પછી ભલે ને તે ઘર ઝૂંપડી હોય. તેથી જ પૃથ્વીનો છેડો ઘર કહેવાય. પોતીકું ઘર હોય, પ્રેમાળ કુટુંબીજન હોય, તેઓમાં પરસ્પર માટે લાગણી અને પ્રેમ હોય, સૌ એકબીજાને મળીને મલકતા હોય, હરખતા હોય, તો એનાથી રૂડું સુખ કયું? આપણે સુંદર ઘરમાં સારી રીતે રહેતા सीखिए અને તેને स्वर्ग बनाइए। कहते हैं कि घर चाहे छोटा हो चाहे बड़ा हो, घर तो घर होता है। इसके लिए कहते हैं हमारा, और वो घर में जो है सबको पूरे घर की फैमिली सब साथ में रहे, एक साथ रहे, हंसी खुशी से रहे, तो वो घर जो है वो घर क्या हो जाता है, वो स्वर्ग बन जाता है। तो इसके लिए लास्ट में कहते हैं कि पृथ्वीनो छेड़ो घर होय। મારું પ્રિય તહેવાર કયું છે? નવરાત્રિ. અત્યારે નવરાત્રિ આવવાનું છે. આપણે દર વર્ષ દરમિયાન અનેક તહેવારો ઉજવીએ છીએ. તહેવારો આપણા જીવનને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે. ધાર્મિક તહેવારો આપણી ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રીય ભાવના વધારે છે. બધા તહેવારોમાં મારો પ્રિય તહેવાર નવરાત્રિ છે. નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ 9 સુધી ઉજવાય છે. તે એક મોટો ધાર્મિક તહેવાર છે. અંબાજી માતાએ લોકોને ત્રાસ આપતા મહિષાસુર રાક્ષસ સામે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. 10મા દિવસે તેનો વધ થયો હતો. તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ તહેવાર ઉજવે છે. નવરાત્રિનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો ઉજવે છે. શેરીએ માતાજીને મંડપો બંધાય છે. તેમાં માતાજીની છબી કે માટીનો ગરબો મૂકવામાં આવે છે. તેની આસપાસ લોકો મોડી રાત સુધી ગરબા ગાય છે. પછી માતાજીની આરતી થાય છે અને છેલ્લે પ્રસાદ વેચાય છે. કેટલાક લોકો નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરે છે, માતાજીને પૂજા કરે છે અને માતાજીને જપ કરે છે. 8મે માતાજીના હવન થાય છે. નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ગવાય છે. મને ગરબે ઘૂમવાનો ઘણો શોખ છે. અમારી સોસાયટીમાં દરરોજ રાત્રે જાણીતા ગાયકોને તેમની મંડળી સાથે બોલાવવામાં આવે છે. યુવાનો અને યુવતીઓ આકર્ષક વસ્ત્રો પહેરીને મોડી રાત સુધી ગરબા ગાય છે. દાંડિયા રાસની રમઝટ જમે છે. હું પણ ચણિયા ચોળી પહેરીને મારી બહેનપણીઓ સાથે ગરબે ઘૂમવા જાઉં છું. અમારી શાળામાં છેલ્લા 3 દિવસ તો રજાઓ હોય છે. દરરોજ જુદી જુદી વસ્તુઓની લહાણી થાય છે અને રાત્રે નાસ્તો તો ખરો જ. મને આ તહેવારમાં નવરાત્રિ સુધી મજા મળવા મળે છે. આથી નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે. નવરાત્રિનો તહેવાર વારંવાર આવતો હોય તો કેવું સારું. यहाँ पे हमारा असाइनमेंट वर्क कंप्लीट होता है। ओके बाय।